જો ફોન લેવા જઈએ છે ભાઈ તૈયારી ફ્લેશ લાઈટ કરજો ભાઈ ભાઈ એક આઈફોન નું બટકું લેવા 3 જણા હેરાન થાય છે. એક અહીંયા એક ભાઈ ગાડી તીન તીગડા કામ બીગડા. તો એવું છે 3 તીગડા કામ બીગડા. ભાઈનું ડેટા ટ્રાન્સફર કરવામાં હજી કલાક જાય. ઓલરેડી અત્યારે 11 તો વાગી ગયા છે. આમ લે ભાઈ આમ એટલે હવે હેલો નમસ્તે કસે કાંઈ કેમ ના છો કેળો હાલ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધાને જય શ્રી રામ. તો મિત્રો તમે હવે એમ કહેતા છો કે ભાઈ હાલે ને કેમ જાવ છો, તો ભાઈ ગાડી મારા પપ્પા લઈ ગયા છે અને મારે જવું છે મારે એક જગ્યાએ મારા ફ્રેન્ડ પાસે. અને હાલીને જવાની કંઈક મજા કંઈક અલગ જ છે. તડકામાં ન મજા આવે કારણ કે કેટલા દિવસથી આપણે હાલવાની ટેવ નહીં. દૂધ લેવા જવું ગમે વસ્તુ લેવા જવાય ને તો જતો હતો ને હવે થોડોક દિવસ ફ્રી રહીશ કારણ કે તમારા ભાભી રાજકોટ ગયા છે કાલ રાતે. હા તું તારું ધ્યાન રાખજો. હા લગી હને ના ચિંતા ન કરતી મારી. હો મારી ચિંતા ન કરતી. તમે ધ્યાન રાખજો, ગાડી ધીમી રાખજો ને. હા હા ખાઈ આવતા જાજો ને મને. એ તો ખાઈ જાય રોતી નહીં હો પછી ઘરે જતો. નથી જવું. હું નથી જવું. લગ્ન કોણ કરશે? નહીં જાય લગ્ન કોણ કરશે? અને ભાઈ લિટરલી એને વગર ગમતું નથી કારણ કે એક માણસ ટોકવાવાળો આમ ક્યાં જાઓ છો હું જાઉં છું મારા ફ્રેન્ડ પાસે જવું હોય ને તો બીતા જવાનું એવું બધું હતું ને. અત્યારે રસ્તા પર જો હાઈલો જાઉં છું અને હજી ઉનાળો આવ્યો નથી પણ તડકો એટલો પુષ્કળ છે ને કે વાત જવા દે. પણ હવે થોડાક દિવસ નથી તો મજા કરી લઈએ. રોજ કાંઈ બહાર જવાનું મળવા નથી એ કક્કો એટલે કાંઈ રોજ બહાર જવાનું મળવાનું નથી. અને રસ્તામાં આપણી ગાડી છે, ગાડી લેતો જાઉં અને પછી થોડાક દિવસ રખડીએ અને સીન સપાટા જેવું ના મારે અહીંથી રિક્ષા જ કરી લઈએ કારણ કે હવે લાંબુ આપણે જે હાલવાની તેવડ નથી. રિક્ષા આવે છે મિત્રો આપણા વળી ગયા છે રસ્તા. પપ્પા આ લોકો બહુ વીઆઈપી વર્ઝન ન હોય જોઈ લે તો આપણને ફ્રીમાં રાઈડ મળશે ને કે આપણા 800 સબસ્ક્રાઈબર મળી જાય. હા ભાઈ ના નહીં મળે તો આપણે પૈસા હા લા ભાઈ પૈસા અમે આપી દેવાના ને ભાઈ. તો મિત્રો મને મારા ફ્રેન્ડ સર્કલ મળી ગયા છે અને ભાઈ લઈ સારું જાતો કોક જ છે ને. અમે તો ભાઈ 10 રૂપિયા વાળી માજા પી રાખી દીધો રાખી દીધો. આપણી ગાડી અહીંયા ઊભી છે અને મારા પપ્પા પાસે ઉપર ચાવી છે. એમની પાસેથી હું ચાવી લઈ લઉં અને ચાવી લઈને નીકળીએ કારણ કે પછી ભાઈ ભાઈબંધો વાટ જોવે છે ને આજ સવા દે. તો ફાઇનલી મિત્રો હું મારી ગાડી લઈને નીકળી ગયો છું જીવલી 0.5. અને ભાઈ મને મારી ઘરવાળીની બહુ યાદ આવે. મિસ્યું બિચારી ક્યાં કે હું બહાર જાઉં એટલે ક્યાં જાઉં તો કોડિયારા જાઉં તો હોય છે પણ એની જેવી મજા નહીં ભાઈ જિંદગીમાં. કારણ કે ઘરવાળી એક તમારો એક એવો જ આવ્યો છે કે તમને લઈ જાય ને તો ઉપર પણ લઈ જાય ને કોઈક એવી ઘરવાળી હોય કે તમને નીચે પણ પાડે. પણ મારી વાંહે મારું સક્સેસનું કારણ હોય ને તો ફક્ત ને ફક્ત મારી ઘરવાળી. કારણ કે હું વિડીયો બનાવતો હતો 2 વર્ષથી પણ 2 વર્ષથી મને કોઈ સક્સેસ નહોતું મળ્યું. એ આવી એનો પહેલો મારો વિડીયો મતલબ બનાવ્યો. આજ વિડીયો 7 લાખે છે એટલે કહેવાય ને કે ઘરવાળી તમારા પગે સ્ટેપ બાય સ્ટેપ તમારી પાછળ હાલ્યા રાખે તો તમે ભાઈ જિંદગીમાં ક્યાંય પાછા ન પડો. અને હા કદાચ મારી ઘરવાળી ભાઈ તું મારો બ્લોગ જોતી હો તો ખોટી બળતરા ના કરતી કારણ કે હવે તું થોડાક દિવસ નથી એટલા દિવસ હું શાંતિથી મોજ મસ્તી કરી લઉં ધૂમ મચાઈ લઉં પછી તું પાછી અહીંયા જ જો તો પછી આપણે 2 જણા હાર જ રહેવાનું છે. એટલે ખોટી બળતરા કરશો નહીં. માતાજી તમને સુખી રાખે અને 2 રોટલી વધારે ખાજે મારા તરફથી. મારું કાંઈ ટેન્શન લેતી નહીં. થોડાક દિવસ ખાલી તારો ઘરવાળો આઝાદીની જિંદગી જીવી લે પછી પાછો બંધી જ છે મારી ક્યાંય જવાનું નથી. અને હવે હું મસ્ત ભાઈબંધ પાસે જાઉં છું. ક્યાં જાઉં છું એ તને હું મુલાકાત કરાવીશ. ચાલુ ગાડીએ તમને વાત કરવાની ના પાડી જાય, ફોન ઉપાડવાની ના પાડી જાય પણ બ્લોગ શૂટ કરવો બહુ જરૂરી છે એટલે અત્યારે બ્લોગ હું બંધ કરી દઉં. તો મિત્રો ફાઇનલી હું મારા ફ્રેન્ડ પાસે ગયો હતો અને ત્યાંથી બહુ જ થાકી ગયો હતો. મને માથું બધું દુખવા માંડ્યું હતું એટલે સીધો આવી ગયો હતો ઘરે અને હું સૂઈ ગયો હતો. હુઈને જાગીને ફ્રેશ થઈ ગયો છું, નાહી નાખ્યો છું
અને હવે પાછી મારી સવારી થશે પાછા મારા ભાઈબંધો પાસે, કારણ કે યારું આખો દિવસ માથું ને એવું દુખતું, કારણ કે સવારે મારું કામ છે ભાઈ વહેલાનું, એટલે હું વહેલો જ આવું છું 4 વાગે, અને 4 વાગ્યાથી હું 11 વાગ્યા સુધી કામ કરો. પછી આવ્યા પછી નાહી ધોઈ ફ્રેશ થઈને થોડોક સૂઈ જાઉં છું, અને પછી મારા ભાઈબંધો પાસે જાઉં છું, કારણ કે વાઈફ નથી, ઘરવાળી નથી, એટલે ટેવ થોડીક બગડી જાય એમ કહેવાય ને, કારણ કે ક્યારે ક્યાં જવાનું, કોઈ ભાઈબંધનો ફોન આવે ભાઈ અહીંયા જવું હાલો, એટલે અત્યારે કોઈ રોકટોક કરવાવાળું નહીં, એટલે અત્યારે ફ્રેશ થઈ ગયો છું. હવે જાઉં છું મમ્મીના ઘરે ચા પાણી પીને જઈશ મારા ભાઈબંધો ભાઈ, ત્યાં થોડા સીન સપાટા નાખીને થોડીક મજાક મસ્તી કરીને પછી આવી જાય ઘરે. તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ કહો તો મમ્મી. હા અહીંયા શું કરે? કોકના ઘરે ચા પીઓ તને વીડિયો નહીં બનતા, વીડિયો નહીં બનતા. સમજો ચા બની ગઈ હતી ને અમારા ભાઈ ના છોકરાને. હા મમ્મી બિસ્કિટ કોનું છે? ના આવ્યો નાઈન આવી ગયો છે ને ચા અરે આપણને રોટલી જોઈ. રોટલી લઈ લે. શું છે ભાઈ? કેમ કપડા પહેરીને રખડો, રૂમાલ ઘરે પહેરો વસ્તુ ડિલેટ નો લાગો ભાઈ, આમાં ડિલેટ કઈ નહીં લાગે. આને મારો ફોન પાડી દીધો. આને છે ને બધા છે ને ગાળું દેજો, જોજો હવે બધા ગાળું દે. હે મારા આવા કેવા વિડીયો બનાવો? તાર પપ્પાને મોકલું જો. આ વરાજો હું છું. હે વરાજો હું છું. આ તારું ઘર નથી, એલા મારી માનું ઘર છે. જોઈ મિત્રો અમારા છોકરા આવા હોય ગાળું દે અમને. જો હવે ભાઈનો ટાઈમ થઈ ગયો છે કામે જવાનો, અને મારો ટાઈમ થઈ ગયો છે બહાર જવાનો. સારા લાગે. હાલો ચીલ તોડી નાખ્યું છે ભાઈનું, હાલી ગયું છે. હાલો હવે સીધા હોટલે. વ્લોગ નો બનાવતો? વ્લોગ ના ભાઈ, એક તો હોન તેમ પાછું એમ કે ભૂલા લાગે. બતાવી તો કેટલા વોલ્ટ ભાઈ? 80 વોલ્ટ ભાઈ, અડધી કલાકમાં ફૂલ ભાઈ. આય છે હો ભાઈ ભાઈ. આ કયા બાપુ છે? હા આ કોણ છે? સ્ટેટ ઓફ રામાધણી ભાઈ. તમે બનેલા ડાયટ ને ધીમે રાખ ભાઈ. 15 Pro Max છે ભાઈ પાસે. બીજો ફોન લેવા જઈએ છે ભાઈ, તૈયારી ફ્લેશ લાઈટ કરજો ભાઈ. બીજો ફોન આમથી આપણે ઓપ્પો રેનો નહીં, આઈફોન લેવા જાય. આઈફોન ભાઈ એપલ નું બટન 45,000 રૂપિયા એક ઓપ્પો. સોળા ઢોળાવવાની તૈયારી છે ભાઈ. ઓલો લાવ્યો છો એટીએમ એવું કઈ લાવ્યો છો? પ્રોસેસ ચાલુ છે. પપ્પાનો છે, મારો નહીં. તો ભાઈ એક જગ્યાએ આ ભાઈ અમારે ફોન લીધો છે બહુ જ હેવી. જો ખોલતો જોનું. મારું નામ લખ, મારું નામ લખ, મારું નામ લખ. આમાં યુટ્યુબ આવ્યું, આમાં મારો કર લખ. રાઘવ લખ, રાઘવ તુલસી લખ. તો મિત્રો આપણે છે ને ટૂંક સમયમાં આવો ફોન લેવાનો છે. લખ હા રાઘવ લખ ને પછી તુલસી લખ. નીચે બસ તુલસી કરી નાખાવા ખાલી. જો આવલો મેં પહેલો આવ્યો ભાઈ. જોઈ લો કેમ અવાજ કેમ નહીં આવ્યો આમાં? આ બાજુ દબાવ ને. અહીંયા અહીંયા હેલા અહીંયા બી છે. હા બ્લોગ લેતો, બ્લોગ એકાદો બ્લોગ લે. આ લે આ
જોઈ લે આપણામાં એડ આવે જો કાઢી નહીં કહેવાય તે એલા મારે છે મસ્તી કરતા હતા નેટ ભાઈ ધીમું ચાલે છે હજી કાપી નાખ અડધે લઈ લે હા બસ 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 જો ને આ તો અલગ છે આ તો પાણીમાં ગ્લાસનું પેલું આ ફોન લેવા જાય તો કેવડો મોટો અહીંયાથી લઈને અહીંયા આવે ઠેઠ સુધીનો છે આ લગ્નમાં અમારા કરિયાવરમાં જ દેવા મારા સસરાને કહી દો કરિયાવરમાં આપી દો ફોન કરો ને હમણાં રાતે. જોઈ લે એ મહેંદી મહેંદી આમાં ગીત મૂકો ને ભૂલી ગયો મૂકવા જેવું હતું અમે આમ પહેરાવે ને ડ્રેસ લો એ હું હજી નીચે લે આ ક્યારે પહેરે? તને કહું હજી કાપ આમાં છેલ્લા આવશું આપણે બધા લગભગ હજી કાપ નાખ નહીં બ્લોગ બદલાવ નાખ આપણો બ્લોગ છે ઉપર મને જોવા દે આપણે ઓલો પ્રિન્સના વાળો આમાં જાને ઉભો રહે પ્રિન્સ વાળો કયો છે તમે કઈ ખરીદી કરવા ગયા હતા? ખરીદી કરવા હું ગયા હતા નીચે લે હજી લે એ વ્લોગ મેં મૂક્યો છે તે જોયો હતો ને આ તો કિરીશ કાકાના વાળું છે ફોન લેવા ગયા હતા એમાં હું મેં ટાઇટલમાં આવ્યું હતું એ તુલસીના મામાની સગાઈ હતી એનું ક્યારે ગયું હજી હમણાં જ ગયું ને લા? એ વ્લોગ મેં મૂક્યો જ તો 2 તારીખે હતું ઉત્તરાયણ પછીની વાત હતી. તા હોમમાં બતાવશે ઉપર ટાઇટલમાં બતાવશે હવે અહીંયાથી આ દબાવ ઊભો રહ્યો લગ્ન પહેલાં હળમતિયા ક્યારે ગયો હતો? હળમતિયા પહેલાંનો છે તો આ છે એમ પગાડીને. એની બારી પર. આ જ હશે. હા એ છે કદાચ નહીં આને મૂકો હે કે? મૂક્યો છે તે જોયો ય તો જો ને એલા તો ભાઈનો છોકરો હતો તો દિવાળીની વાત. એ નહીં હોય નહીં આવે. ખાવાનું નથી. હજી આગળનો બ્લોગ કરી નાખ પ્રિન્સના મમ્મી પેલો આગળ ગયો છે હજી એનો પેલું હતું ને આમાં જા વિડીયોમાં જા મારો હાથ દુખવા લાગ્યો. હવે જા નીચે ગયો જા મેં એમાં ટાઇટલ માર્યું છે ઓલાનું પ્રિન્સનું જ કપડાં વેચ. નહીં આ નહીં હજી જા હજી જવા દે હજી જવા દે હજી જવા દે ગણપતિ આવે. હજી જવા દે આવી રહ્યો આ કર આમાં છો જો તો જ છે અરે હા ને હવે. પણ આ લે હવે વેલો નથી કેમ ઋષિ હાર્દિક જેવો જ દેખાય. હા હાર્દિક જ લાગે હજી જવા દે હા હા હવે એ નહીં મૂક્યો હશે ખબર નહીં હવે જોઈ લો મિત્રો. છે ને હું તો કહું કે આને આ લઈ દો સીધું એક ટેમ્પો લઈ લેવાનો હારે ગાંડા વેળા હો ભાઈ ના પ્રિન્સના ઘરે નહીં પ્રિન્સના ઘરે નહીં આ આમનું હતું આ સોહિલભાઈના ઘરે હતું ને એનું છે હા. બગાડી નાખ્યું તો શું? બગાડી નાખ્યો કોઈનો પ્રસંગ બોલીને તમારી વારી આવે છે કે નહીં? આવી ભાઈ અમારી વાત ગરબામાં આ છેલ્લે ગરબા વાળો આવ્યું ના આવ્યું હવે નહીં થાય
કેમ થયું ભાઈ? અમારે બીજા એક ભાઈ તે ભાઈ આ લઈ લીધું છે આઈફોનનું બટકું. કેમ થયું? થઈ ગયું? લોનનું થઈ ગયું? કે કરો કરો હાલો એને કે અમારે હજી એને પૂછજો ઓલું વ્હાઈટ કલરનું પેપર છે ને પેલા મોટો ફોન અંદર આમાં બીજું છે કઈ બીજું? આજ મારે એલા ભાઈ મારો આવે ભાઈ 2 કલાક થયો ખાવાનું બાકી છે હજી. હા ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે. બેકઅપ મારે છે. બટકું લઈ લીધું છે ભાઈ. પેમેન્ટ કરી દીધું છે અને વાગી ગયા છે 10. ખાવાનું હજુ બાકી છે ભાઈ. એક આઈફોનનું બટકું લેવા 3 જણા હેરાન થાય છે. એક અહીંયા એક ભાઈ ગાડી લેવા ગયા અને આ લોકોએ 3 તીગડા કામ બિગડા. સાચું એવું થયું. 3 તીગડા કામ બિગડા. ભાઈનું ડેટા ટ્રાન્સફર કરવામાં હજી કલાક જાય. હવે ઓલરેડી અત્યારે 11 તો વાગી ગયા છે. આમ લે ભાઈ આમ. એટલે હવે ખાધું નથી. ખાધા વગરના આવ્યા છે. 8 વાગ્યાના અત્યારે વાગ્યા 11:15 વાગી ગયા છે. એટલે હવે કંઈક બોધામાં નાખવું પડશે. કીર્તિ પટેલ અહીંયા છો? અહીંયા ગાડી લઈ ટીકડી લઈ ગઈ. ખાઈ બાઈ લઈ. ભૂખ લાગી છે બહુ જ. ઘરેથી બધાના ફોન આવે છે. બોટલમાં લઈ લે ભાઈ. ત્યાં આઈફોનનું બટકું લીધું છે એટલે દાબેલી ખાવાનો વારો આવી ગયો છે. હા ભાઈ પાર્ટી આમાં પાર્ટી સમજી લેવાની કે જે હોલ બોલ મંગાવી. હું જ્યારે શરીરમાં કામ કરતો ને શરીરમાં બપોરે કંઈ ખાવાનું ન મળતું એ સીધો અહીંયા બી હતો. ભાઈ ક્યાં ગયા?